શાળાઓ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠી હતી। બાલ મંદિરથી લઈને પ્રાથમિકમાં અભ્યાસ કરતા બાળકો આજે તેના વર્ગમાં અભ્યાસ માટે પહોંચ્યા હતા, પરંતુ આ વખતે શાળાઓના પ્રારંભે સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનું પાલન થાય તે જરૂરી બન્યું છે। શાળા જતા બાળકો બસ, વેન કે રિક્ષામાં સામાન્ય રીતે આવતા જતા હોય છે, તો અનેક બાળકોને તેના વાલીઓ પોતાના વાહનમાં શાળાએ લેવા મૂકવા આવતા હોય છે, ત્યારે ખાસ બસ, રિક્ષા કે વેનનું રજીસ્ટ્રેશન થયેલું જરૂરી છે। તે ઉપરાંત તેમાં નિયમોના આધીન જ બાળકોને બેસાડી લાવવા લઈ જવામાં આવે તે પણ જરૂરી છે। ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓને પગલે તંત્ર આ વખતે જાગૃત બની બાળકોની ચિંતા કરી રહ્યું છે, ત્યારે ખાસ શાળાઓ પર ધ્યાન રાખે કે તેમની શાળાઓમાં જે બાળકો અભ્યાસ માટે આવી રહ્યા છે તે વાહનો રજીસ્ટ્રેશન થયેલા હોવા જોઈએ અને તેમાં નિયમોને આધીન બાળકોને બેસાડી લાવવામાં આવે। જો કે અનેક રિક્ષાઓ એવી પણ જોવા મળી છે કે જેમાં બાળકોને ખીચોખીચ ભરીને લાવવામાં આવી રહ્યા છે, બાળકોને આગળ બેસાડી શાળા લાવવામાં આવી રહ્યા છે। આવા સમયે આવતા જતા બાળકો જ્યારે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? અત્યારે તે એક મોટો સવાલ ઊભો થયો છે। તો આવા વાહનો સામે પોલીસને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે, ત્યારે જોવું એ રહ્યું કે સરકારના પરિપત્રનું કેટલું કડકાઈથી પાલન થાય છે। ઉનાળુ વેકેશન પરિપૂર્ણ થતાની સાથે જ ફરી શાળાઓ જે છે એ આજે છે એ ધમધમી રહી છે। આજથી જ્યારે કહી શકાય છે કે વેકેશન પૂર્ણ થતાં જ સ્કૂલનો માહોલ જે છે એ ફરી વખત જે છે એ જામી રહ્યો છે। આજે નાના ભૂલકાઓથી લઈને પ્રાથમિક શાળાની અંદર ભણતા જે બાળકો જે છે એ આજે શાળાએ જે છે આવી રહ્યા છે, પરંતુ આ વખતે સૌથી મહત્ત્વની બાબત છે કે જેની અંદર સરકાર દ્વારા જે પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવ્યો છે કે જેની અંદર શાળાએ જે બાળકોને લઈ જવામાં આવે છે કે જેની અંદર રિક્ષા હોય, આ ઉપરાંત બસ હોય કે અન્ય કોઈ પણ વાહન હોય, તેનું રજીસ્ટ્રેશન જે છે એ ખાસ થયેલું હોવું જોઈએ, અથવા તો જે પ્રમાણે કહી શકાય છે કે શાળાની જતા બાળકો છે કે જેને જે વાહનમાં લઈ જવામાં આવતા હોય છે તેને ભરચક ભરીને જે લઈ જવામાં આવતા હોય છે, તેને લઈને તંત્ર દ્વારા ખાસ જે છે એ સૂચના આપી છે કે રજીસ્ટર જે થયેલા જે વાહનો ન હોય તેની અંદર બાળકોને જે છે એ ન લઈ જવામાં આવે। ભાવનગરની અનેક શાળાઓ એવી છે કે જેને પોતાની બસો છે કે જેમાં બાળકો છે તે લાવવામાં આવતા હોય છે, પરંતુ હજી અનેક શાળાઓ એવી પણ છે કે જેની અંદર રિક્ષાઓ કે અન્ય વાહનોની અંદર બાળકોને ખીચોખીચ ભરીને જે એ લાવવામાં આવતા હોય છે। ત્યારે ખાસ જોવું એ રહેશે કે શાળાઓ અને જે વાહન ચાલકો છે તેણે પોતાના વાહન રજીસ્ટ્રેશન કરાવેલું છે કે કેમ। કેતન નાથપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર। તો